શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં બીજું ચેપ્ટર બરાબર ગુજરાતી વિષયમાં વેશનો ઘોડો બરાબર અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. લેખિકા છે વર્ષા અડાલજા, રચનાકાર નવલિકા એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકી વાર્તા છે પણ કેટલી ટૂંકી લાઘવથી દર્શાવવામાં આવે. એમાં ખાસ અમુક જે આજના જે ખાસ સમજવા જેવું મુદ્દાઓ છે બરાબર આ પાઠમાં શું છે તો જે વાત કરવામાં આવી છે લેખિકા દ્વારા કે આજના સ્પર્ધાત્મક શિક્ષણની વાત કરવામાં આવી છે કે આજે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ બરાબર ત્યાં શિક્ષણમાં એક સ્પર્ધા ખૂબ વધી રહી છે અને એનો સીધી અસર બાળક પર આવે છે કારણ કે બાળકો વિદ્યાર્થીઓમાં એનો તાણ વધે છે એ સમજવાનું છે. અને સાથે સાથે લેખિકા કહે છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત તો બાળકને આનંદ આપવાનો છે કે જે શિક્ષણની પ્રક્રિયા છે આ બરાબર એનો સિદ્ધાંત પાયાનો હેતુ મૂળભૂત હેતુ તો એ છે કે એ બાળક જે શિક્ષણ લે છે એને આનંદ આવવો જોઈએ. પણ હવે જે શિક્ષણમાં સ્પર્ધાઓ વધી છે એના કારણે માત્ર ને માત્ર બાળક સીધું માનસિક દબાણ ભોગવે છે બરાબર. બાળકને પોતાના રીતે વિકસવા દેવાની શીખ આપવાની રહે આ નવલિકામાં લેખિકાએ દર્શાવી છે. જોઈએ આપણે વિસ્તૃતથી પાઠ સમજીએ બરાબર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જે પ્રસ્તાવના છે બરાબર નવલિકાની આ જે ચેપ્ટરની એ જોઈશું અને તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તક લઈને બેસજો અને આપણે હું જેમ જેમ વાંચું તેમ તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં સાથે સાથે જોવાનું છે, સમજવાનું છે અને સાથે સાથે મારી સાથે જોવાનું છે. જોઈએ પેજ નંબર 4 પર આપણું બીજું ચેપ્ટર વેશનો ઘોડો બરાબર. લેખિકા છે, રચનાકાર છે વર્ષા અડાલજા. સાહિત્ય પ્રકાર આપણે જોઈ ગયા છે. નવલિકા છે, નવલિકા એટલે ટૂંકી વાર્તા બરાબર. તમને પૂછાઈ શકે કે આપના પાસે ધોરણ 10 વિદ્યાર્થીઓ તમને પૂછાશે કે તમારા અભ્યાસક્રમમાં તમારા પાઠ્યપુસ્તકમાં નવલિકા જે આપવામાં આવી છે એનું નામ જણાવો બરાબર. તમારા અભ્યાસક્રમમાં જે નવલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એનું નામ જણાવો અથવા તો એવું છે કે રેસના ઘોડા જે ચેપ્ટર છે રેસનો ઘોડો બરાબર એનો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા. આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં. જોઈએ પ્રશ્નાવલીથી શરૂઆત કરીએ. પહેલા લેખિકાનો પરિચય મેળવી લઈએ પહેલા પેરેગ્રાફમાં ટૂંકમાં. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. એમનું આખું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? વર્ષા ગુણવંતરાય આચાર્ય. એમના પિતા પણ ખૂબ સારા લેખક હતા, શ્રેષ્ઠ લેખક હતા. ગુજરાતી સાહિત્યમાં એમનું પણ ખૂબ મોટું નામ છે બરાબર. દરિયાલાલ એમની નવલકથા ખૂબ પ્રચલિત છે. એમના પિતા ગુણવંતરાય આચાર્ય. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કામ કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. અને નવલિકા અને નવલકથા વચ્ચેનો જે ભેદ છે એ મેં તમને જ્યારે આપણા સાહિત્યના સ્વરૂપો સમજાવ્યા હતા ત્યારે સમજાવ્યો છે. એ બધી એમની નવલકથાઓ છે અને એ એક શીર્ષકના નામે ટૂંકી વાર્તા સંગ્રહનો છે બરાબર. ખાલી એ પછી સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. આ ત્રણ જે છે બરાબર કે એ પછી સાંજને ઉંબરે, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ આ બધા જ એમના વાર્તા સંગ્રહો છે. એટલે કે આવી નાની નાની વાર્તાઓ એ વાર્તા સંગ્રહોમાં સચવાયેલી છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. એમણે નવલિકા નવલકથાની સાથે સાથે નાટક અને નિબંધમાં પણ એમનું પ્રદાન કર્યું છે સાહિત્યનું બરાબર. તેમને સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત પણ થયા છે. આપણે જોઈ ગયા લેખિકા પરિચય બરાબર. હવે જે બીજો પેરેગ્રાફ છે એમાં આપણે જે સંપૂર્ણ ચેપ્ટર બરાબર જે નવલિકા ભણવાના છે એનો ટૂંકમાં સાર આપ્યો છે. એટલે જો તમે ધ્યાનપૂર્વક આને જો સમજી જાઓ આ પેરેગ્રાફને તો તમને આખા પાઠમાં બરાબર આખા ચેપ્ટરમાં શું છે, શાની વિશે વાત કરવામાં આવી છે, વિષય વસ્તુ શું છે બધું તમને ખ્યાલ આવી જાય. જોઈએ તમે પણ મારી સાથે સાથે અંદર ધ્યાન આપજો. હું બીજી વાર જણાવું છું તો જ તમને ખ્યાલ આવશે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે બરાબર. શું કહે છે લેખિકા કે શિક્ષણનો મેં તમને આગળ જણાવ્યું મુજબ પાયાનો જે સિદ્ધાંત છે એ આનંદ આપવાનો છે. બાળકને આનંદ આવવો જોઈએ, ખુશી થવી જોઈએ બરાબર. એને સારું સારું લાગવું જોઈએ, એને મજા આવવી જોઈએ
એ શિક્ષણ છે. બાળકને સારો માણસ બનાવવાનો છે, સાથે સાથે એક સારો વ્યક્તિ સમાજને પ્રાપ્ત થાય, દેશને પ્રાપ્ત થાય, એટલે એક સારા વ્યક્તિત્વનું નિર્માણ પણ કરવાનું છે શિક્ષણ. એવી જવાબદારી છે શિક્ષણ. વાલીઓની અપેક્ષાને કારણે પણ આજે શું થયું છે કે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. સ્પર્ધાત્મક બન્યું છે એટલે કે કોમ્પિટિશન વધી ગઈ છે, સ્પર્ધાઓ વધી ગઈ છે, બરાબર. મારું બાળક પહેલો નંબર લાવશે, મારું બાળક પહેલો નંબર લાવશે, આ વિદ્યાર્થી આટલા ટકા લાવ્યો, તારે પણ આટલા ટકા જ લાવવાના છે, આ વખતે તો તારો ફર્સ્ટ ક્લાસ જ જોઈએ, બરાબર. આ બધું વાલીઓના મોડે સાંભળેલા વાક્યો છે, બરાબર. એટલે આ રીતે શિક્ષણમાં આજે સ્પર્ધા વધી ગઈ છે એની વાત છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એટલે એના પરિણામે એની જે અસર છે એના કારણે બાળક પર એટલું બધું તાણ વધે છે, એટલું બધું માનસિક દબાણ આવે છે, એટલું બધું ટેન્શન આવે છે કે એનું જે બાળપણ છે, જે બાળપણ એણે ખરેખર માણવું જોઈએ, જેનો આનંદ લેવો જોઈએ, નાના નાના બાળકો, એની ઉંમરના બાળકો સાથે રમવાનું હોય, માટીમાં રમવાનું હોય, નાના રમકડા બગીચામાં ફરવાનું હોય, બરાબર, ઘણી બધી મસ્તી કરવાની હોય, જે આ જે બાળપણ છે એ બાળકનું આજે ધીમે ધીમે હવે છીનવાઈ રહ્યું છે એની વાત છે. અને છીનવાઈ જ જાય છે અને એ પૂરેપૂરું બાળપણ માણવાનું મળતું જ નથી. એ બાબતે લેખિકાએ લાલબત્તી કરી છે. એટલે આ બાબતે લેખિકાએ વિરોધ દર્શાવ્યો છે કે આ થવું જોઈએ નહીં. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. એટલે લેખિકા એવું કહે છે કે બાળકોને પોતાની રીતે જ વિકસવા દેવા જોઈએ, બરાબર. એમને પોતાની રીતે જ એમને સમજવા દેવું જોઈએ, એમને જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરવા દેવું જોઈએ. ધીમે 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 બધું શીખે, જાતે જાતે પોતાનું કામ જાતે કરતો થાય, એટલે એને પોતાની રીતે જ એક વિકસવા દેવું જોઈએ. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. એટલે કે જ્યારે જે માતા પિતા છે એમનું ઘડપણ આવે છે, એમની એજ વધારે થાય છે, ઉંમર વધે છે, ત્યારે એ માતા પિતાને જે પોતાનું બાળક છે એના પૈસા એ જે આપે છે એની સંપત્તિ કરતાં એ બાળકની હૂંફ, એનો સાથ સહકાર, એની મદદની વધારે જરૂર હોય છે. એટલે એ બાળક સાથે રહે, પોતાની સાથે, એમની સાથે સમય વિતાવે, એમની સાથે વાતો કરે, એમના સુખ દુઃખમાં ભાગ લે, બરાબર. તો આની વધારે જરૂર છે, નહીં કે પૈસા કે સંપત્તિ કે એની વાત કરવામાં આવે છે. ડૉક્ટર બનીને પરદેશ જનારા છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. એટલે કે પરદેશમાં જે બાળકો, જે માતા પિતાના છોકરાઓ પરદેશમાં રહીને ગણે છે, અહીં રહીને એમની સાથે પછી પરદેશ જતા રહે છે, ત્યાંથી પૈસા મોકલે છે સમય અને પોતાના માતા પિતા પણ મળતા નથી, ઘણા લાંબો સમય 10-15 વર્ષ પછી આવે છે. એના કરતાં લેખિકા એવું કહે છે કે જે બાળકો અહીંયા જ રહે છે મોટા થઈને, બરાબર, અને પોતાના માતા પિતા સાથે સમય વિતાવે છે, એમને ઘડપણમાં સાથ આપે છે, એમની સાથે રહે છે, તો એવા બાળકો વધારે સારા છે, અથવા તો એવો વ્યક્તિ વધારે સારો છે. એવા બધા ઘણા બધા આવા બધા મુદ્દાઓ છે, એના પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. જોઈએ હવે વાર્તા આપણે શરૂઆત કરીએ, એટલે નવલિકા છે એની શરૂઆત કરીએ. તમે પણ જોજો, શરૂઆત કરીએ છીએ આપણે, બરાબર. વિનુ કાકા વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું, બરાબર. એટલે નવલિકાની શરૂઆત થાય છે. આપણે જોઈએ વિનુ કાકા પાત્ર આવે છે. વિનુ કાકા વાતમાં કહેતા, એટલે હંમેશા જ્યારે નાની નાની વાતો હોય કંઈ વ્યવહારમાં, અને જ્યારે બાળકો સાથે રમતા હોય એટલે વાતમાં એવું કહેતા કે હંમેશા નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ઊંચું રાખવું જોઈએ એટલે એમનું કહેવાનું હતું કે હંમેશા જીવનમાં લક્ષ્ય, જે આપણો ગોલ છે, બરાબર, એ હંમેશા ઊંચો હોવો જોઈએ, ખબર જ હોવી જોઈએ અને શ્રેષ્ઠ હોવો જોઈએ. પણ જ્યારે પેલો અંકિત તો નાનો છે, બરાબર, એટલે રમતો હોય ઘરમાં, તો એ શું કરે, એની પાસે જે લાંબી ગન એટલે બંદૂક જે હોય એ ઉપર એને ઝુમ્મર હતો એની બાજુ ઉપર કરીને શું કહે, અંકલ આટલું ઊંચું, બરાબર, એની વાત છે. ચાર બદમાશ ક્યાંનો? વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં વાત.
એટલે કે વિનુ કાકાએ અંકિતને પછી બાજુમાં બેસીને સમજાવતા કે દીકરા બેટા કે બધું આ જે સામાન્ય તમે ભણો છો એ તો બધા ભણે, પણ જે લાંબી લાંબી ડિગ્રીઓ પણ મેળવે પણ ચંદ્રક લાવે હરીફાઈઓ જે થાય તેમાં ચંદ્રક મેડલ લાવે, બરાબર, ઇન્ટરવ્યૂમાં એનું પછી ઇન્ટરવ્યૂ આવે અખબારમાં, ટીવીમાં, અને ફોટા છપાય, બરાબર, તો કંઈક મજા આવે. આવું કંઈક તમારે કરવું જોઈએ. બાકી બધું સામાન્ય તો બધા પણ એવી વાત કરે છે. અંકિત થોડું સમજે ન સમજે, કારણ કે અંકિત ખૂબ નાનો છે, બરાબર, પણ મને અને સંજયને સંતોષ થતો. મને એટલે કે આમાં જે આ જે પાત્ર જે સંવાદ કરે છે, બરાબર, એ પાછળથી આવશે, હું ત્યારે તમને સમજાવું. મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે, બરાબર, કે અંકિતને કે આ વિનુ કાકા જે કરતા છે, જે એને સમજાવતા છે, એટલે પેલા જે અંકિતના મમ્મી છે, બરાબર, નીનાબેન, તેમની વાત છે, એટલે એમને એવું લાગતું કે મારે હવે અંકિતને ઉનાળાને અને મારા પતિ સંજયને કંઈ બહુ કહેવાની જરૂર રહેતી નથી, સમજાવવાની જરૂર રહેતી નથી. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકટ લાગતી હોય છે, લાગે જ છે ને, ઘણા તમને પણ લાગતી હશે. ઘણીવાર આપણા માતા પિતા પણ ટોક્યા કરે, બરાબર, તે બાળકોને એ વાત કચકચ લાગતી હોય છે, પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો એ આપણા હિતમાં હોય છે, કારણ કે આપણા સારા માટે હોય છે. એને તમારે કચકચ તરીકે નથી લેવાની કે અમારા માતા પિતા મને ટોક્યા કરે છે, મમ્મી ટોક્યા કરે છે, પપ્પા ટોક્યા કરે છે, પણ એ શું કહેવા માંગે છે, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે એ સમજવું જોઈએ. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘડીમાં કંટાળી જતા, બરાબર, એટલે મંજુ કાકી આમાં છે ને વિનુ કાકાના પત્ની છે, બરાબર, અને બે દંપતી છે, વિનુ કાકા, બરાબર, મંજુ કાકી, અને એક બાજુ નીનાબેન અને સંજયભાઈ. એમનો એક છોકરો છે અંકિત, અને આ બાજુ વિનુ કાકા અને મંજુ કાકીનો એક દીકરો છે સૌરભ. બંને સાથે એક જ ઉંમરના છે, એટલે વિનુ કાકાના ઘરે બંને રમતા હોય. ત્યાંની વાત છે કે બંનેને જુદી જુદી વિનુ કાકા રમતો રમાડે, ચોકલેટ અપાવે, આઈસ્ક્રીમ અપાવે, બરાબર, પછી એમના ઘરે જ બેસાડે ભણવા માટે, પછી ભણી રહે, હોમવર્ક થઈ જાય, બધું માથા પર બેસીને કરાવે. આટલું કરવાનું જ, બરાબર, આટલું હોમવર્ક કરવાનું. ઘણીવાર નથી કહેતા તમારા મમ્મી પપ્પા પણ આટલું વાંચવાનું જ છે, આટલું તારે લખવાનું જ છે, બરાબર, આ થઈ જાય પછી ટીવી ચાલુ કરવાની છે, બરાબર. એ રીતે વિનુ કાકા પણ આ બાળકોને લાલચ આપતા કે તમે આટલું હોમવર્ક કરી નાખો, આટલું તમારે લખવાનું જ છે, બરાબર, આ થઈ જાય પછી તમને ટીવી ચાલુ કરી આપું, કે આઈસ્ક્રીમ અપાવીશ, ચોકલેટ અપાવીશ, આ રીતે. પણ આ બધાથી વિનુ કાકાના જે પત્ની છે મંજુ કાકી ખૂબ કંટાળી જતા અને કહેતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો, બાળક છે, બરાબર. એટલે જે મંજુ કાકી છે એ જાણતા અને વિનુ કાકાને કોઈ વાર બોલતા કે તમે તો જબરા છો, બરાબર, અને આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે. ઘર છે તો પણ એમને જાણે જેલ લાગતી હશે, બહાર રમવા નથી જવા દેતા, એમને થોડી વાર બહાર રમવા જવા દો, બરાબર, એમની ઉંમરના બાળકો સાથે ફરવા દો, ફરવા દો, રમવા દો. આગળ સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્ત થવાનું છે, શાની પ્રાપ્તિ થવાની છે, બરાબર. વિનુ કાકા સામે મંજુ કાકીને કહે છે કે આ બધા સામાન્ય બાળકો છે, એની સાથે એમને રમીને શું મળવાનું છે? જ્યારે મંજુ કાકી કહે છે નિર્ભેળ અને નિર્દોષ આનંદ, બરાબર, કે નિર્દોષ આનંદ જે હોય છે એ બાળકોને મળશે, એમને ખૂબ મજા આવશે રમવાની, ફરવાની, બરાબર. એમના ઉંમરના જ બાળકો હશે એટલે નિર્ભય થઈને એમની સાથે હળીમળી શકશે, એમની સાથે રમશે અલગ અલગ રમતો, અને એમને ખૂબ જ આનંદ આવશે. ત્યારે વિનુ કાકા આગળ કહે છે, જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, કપાળ તમારું, મંજુ કાકી કહે છે, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ગણેશળી થઈ જવાનો છે, બરાબર. એટલે વિનુ કાકા જો અત્યારે બંનેના ચહેરા પર આનંદ છે. મંજુ કાકી કહે છે શાનો આનંદ છે? તમે આઈસ્ક્રીમ લઈ આવી છે, બરાબર, આઈસ્ક્રીમ ખાય છે એનો આનંદ છે. અને કંઈ તમે 24 કલાક એને ભણાવ્યા જ કરશો એ તમારો છોકરો કંઈ ભણેસળી નથી થઈ જવાનો, એવું કહે છે મંજુ. વિનુ કાકા કહે છે આગળ, મંજુ મૂર્તિને કંડારવી પડે છે, બરાબર. એટલે શું સમજાવે છે કે એક પથ્થર હોય એમાં તમે સરસ મજાની એક મૂર્તિ બનાવી હોય તેને શેપ આપવો પડે, કંડારવો પડે, બરાબર, એની વાત કરે છે. દુનિયા તેજ ગતિએ દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા જ ક્ષેત્રોમાં,
એટલે વિનુ કાકા કહે છે એમની પત્નીને કે મંજુ મૂર્તિને કંડારવી પડે છે અને તું આજુબાજુ જો, બરાબર, દુનિયામાં જો કેટલી હરીફાઈ ચાલી રહી છે, બરાબર, દુનિયા ખૂબ જ તેજ ગતિથી દોડી રહી છે. તો મંજુ કાકી શું કહે છે? તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે વિનુ કાકા કહે છે કે જે લક્ષ્યાંક પર આપણે પહોંચવું જ હોય તો આપણે આપણો ઘોડો દોડાવવો જ પડે, અને જે હારી ગયેલો હોય છે એનો કોઈ પણ ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? મંજુ કાકી વિનુ કાકાને કહે છે. ગયા મહિને એસએસસીનું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? બરાબર. મંજુ કાકી કહે છે કે હે ભગવાન, તમારા ભેજામાં બધું, મારા મગજમાં આ બધું કોણે ખબર નહીં ક્યાંથી ભૂસું ભરાયું છે. ગયા મહિને જે રિઝલ્ટ આવ્યું એસએસસીનું, બરાબર, એમાં એ જે એમની આજુબાજુ જે ઝૂંપડપટ્ટી હશે એની વાત કરવામાં આવી છે કે એનો જે છોકરો હતો એ પહેલો નંબર આવ્યો કે નહીં? પહેલો નંબર લાવ્યો ને. અને પછી વિનુ કાકા આગળ કહે છે કે તારી સાથે માથાકૂટ કરી નકામી છે. એમની પત્નીને કહે છે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થશે. એમનો દીકરો છે સૌરભ, એની પત્નીને કહે છે, બરાબર. એટલે વિનુ કાકા એમની પત્નીને કહે છે કે આપણો જે દીકરો છે સૌરભ, એના આવતા મહિનાથી કોમ્પ્યુટરના ક્લાસો શરૂ થવાના છે. આટલું સાંભળે એટલે મંજુ કાકી વિપરે છે. મંજુ કાકી વિપરે એટલે ગુસ્સો થઈ જાય છે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ શાના? કોમ્પ્યુટરની વાત કરે છે કે મંજુ કાકી એવું કહે છે કે અત્યારથી 5મા ધોરણથી કોમ્પ્યુટરના ક્લાસ. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે, બરાબર. એટલે એમનો દીકરો બાજુમાં જ બેસેલો હશે સૌરભ, એને કહે છે મંજુ કાકી કે સૌરભ દીકરા ના પાડી દે પપ્પાને, મારે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું નથી, પછી હું જોઉં કે કઈ રીતે પરાણે તને લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, બરાબર, એમનો જે દીકરો છે સૌરભ, એને તરત કહી દીધું મંજુ કાકી કે ના મમ્મી, મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકી બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. કે આ મંજુ કાકી પછી હારીને પોતાની હાર કબૂલે છે અને પછી કહે છે કે હે માતાજી, બરાબર, આ બંને બાપ દીકરાને સારી સદબુદ્ધિ આપજે.